તો તમારું ને માઇકલભાઈનું જે એક કેમેસ્ટ્રી છે. એવું પણ છે કે ઘણીવાર એવું બી થયું છે કે સપના બી એક જ જોઈ રહ્યા છે. હા, એટલે રિયલમાં એટલે અમે બંને સાથે સૂતા છીએ અને સાથે વચ્ચે ક્યાંક આંખ ખુલે છે અને બંને કે શું થયું, તો કે સપનું, કે કેવું આવું, કે હા આ જ સપનું, તને બી આ જ સપનું, કે હા મને બી આ જ સપનું. એટલે યસ, સો વેલકમ હેમાંગભાઈ થેન્ક યુ ભાઈ. to our next episode of Baatcheet. થેન્ક યુ. So today we have હિમાંગ શાહ, જેમને છેલ્લો દિવસથી ડેબ્યુ કર્યું હતું અને હાહાકારથી હાહાકાર મચાવી રહ્યા છે અત્યારે. કેમ છો હિમાંગભાઈ? મસ્ત મસ્ત ભાઈ, મજા આવી. શું ચાલે છે અત્યારે? અત્યારે બસ આવી રીતે પોડકાસ્ટ કે કંઈક નરેશન, રીડિંગ, વર્કશોપ્સ ને એવું બધું કંઈકનું કંઈક. સો આપણે શરૂ કરીએ ને એના પહેલાં તમારું ઇન્સ્ટાગ્રામ પર હેન્ડલ છે હિમાંગ હેપ્પીવાલા. યસ. આની પાછળ કોઈ રીઝન હેપ્પીવાલા લગાવવાનું? એટલે ભાઈ આમ ખરેખર કોઈ એવું રીઝન અને એવું કંઈ નથી. તો આ એક શરૂ એવી રીતે થયું હતું કે આ થિયેટરમાં એક એક્સરસાઇઝ હોય છે કે જેવી રીતે કે કલ્પેશ કાગડો એવી રીતે આવીને કંઈક એક્શન કરવાની હોય અને પછી બધા રિપીટ કરે ને એવી રીતે. તો એ વખતે કંઈક રાઈમ એવી કંઈ સૂઝી નહીં, તો હેમાંગ એ વખતે એમ ઇન્સ્ટિંક્ટથી હેમાંગ હેપ્પીવાલા બોલી દીધું અને ભાઈ બહુ બધી ખુશીઓવાળું એક જે શેર કર્યું. તો બસ એ રહી ગયું દિમાગમાં. અને પછી જ્યારે આવી રીતે ઇન્સ્ટાગ્રામ બનતા હતા તો લોકો કંઈક ને કંઈક નામ લખતા હતા, તો આપણે બી એ નામ લગાવી દીધું. યસ ભાઈ. તો તમારો છેલ્લો દિવસમાં એક ડાયલોગ હતો હા જે એકદમ જ વેવ આવી હતી એની. હા હા હા. એ ઇમ્પ્રોવાઇઝ હતો કે સ્ક્રિપ્ટેડ હતો? ના ના, સ્ક્રિપ્ટેડ હતું. એટલું તો સ્ક્રિપ્ટેડ લખ્યું હતું. એકચ્યુઅલી હું જે દિવસે, એટલે મારું જીવનનું પહેલું શૂટ છે છેલ્લો દિવસમાં, અને મને સ્ક્રિપ્ટ મળી નહોતી, પણ મને કીધું હતું કે છે અમુક સીન છે, પ્રોપર સીન છે અને સારા સીન છે. એટલે મેં કીધું હા આપણે કરીએ. અને જ્યારે હું ગયો સવારે ફ્લોર પર અને શૂટ કર્યું અને બસ 5 મિનિટમાં બસ એક ડાયલોગ થઈ ગયો. પછી કે તમે ફ્રી. મેં કીધું બસ આટલું જ કામ હોય છે શૂટિંગમાં. પછી એ વખત પછી એમણે 2-3 નવા ઇમ્પ્રોવાઇઝેશન પણ આપ્યા જે કદાચ ફિલ્મમાંથી હજી એડિટ થઈ ગયા. એટલે સીન તો હતા પણ ઇમ્પ્રોવાઇઝેશન બીજા બહુ બધા હતા. તો છેલ્લો દિવસમાં એક આ કેરેક્ટર કર્યું. હા. અને એના પછી તમે કેડી સર જોડે કરસનદાસમાં એક સેકન્ડ લીડ તરીકે બી કામ કર્યું. યસ ભાઈ. તો એ કરસનદાસ વાળો રોલ કઈ રીતે લેન્ડ થયો, કે શું થયું હતું એની પાછળ, શું હતું? એટલે છેલ્લો દિવસ પહેલાં તો સૌથી પહેલાં અર્બન ફિલ્મ્સ બનતી નહોતી એ રીતે. એટલે બનતી હતી પણ એનું એવી રીતે યંગસ્ટરમાં એવું નહોતો ક્રેઝ કે ગુજરાતી ફિલ્મોને લઈને. સેમ ઓડિયન્સનો નહોતો, એવી રીતે આર્ટિસ્ટ તરીકે અમને બી નહોતો કે ગુજરાતી ફિલ્મો બનશે ને ગુજરાતી ફિલ્મોમાં આપણે કામ કરશું ને આપણને કંઈ નામ ન મળશે, એવું કોઈ સ્કોપ હતો નહીં. તો બસ એ વખતે એમ વિચારતા હતા કે યાર હવે કંઈક બીજી કંઈક જોબ કરવી પડશે. પણ છેલ્લો દિવસ મળી અને એનાથી એક આખું વેવ અલગ આવી કે ગુજરાતી ફિલ્મો બનવાની શરૂ થઈ. ગુજરાતી ફિલ્મો માટે લોકો પ્રોડ્યુસરથી લઈને મેકર્સ આવવા માંડ્યા. અને એવામાં આવી બ્લોકબસ્ટર આપનાર જ પ્રોડક્શન બીજી ફિલ્મ કરતું હતું કરસનદાસ. એનું કાસ્ટિંગ પર સેમ અભિષેક શાહ જ કરતા હતા. તો બસ એમણે ઓડિશન માટે બોલાયા અને મેં ઓડિશન આપ્યું ને સિલેક્ટ થયો. તો કરસનદાસ તમે જે કર્યું આખો અલગ સબ્જેક્ટ હતો ઓલ ટુગેધર. અને તમારી ફિલ્મ્સમાં એવું જોયું બી છે કે તમે બહુ અલગ અલગ સબ્જેક્ટ્સ કર્યા છે. ઇવન તમે કટિંગ કરીને એક વેબ સિરીઝ કરી હતી. યસ ભાઈ, યસ. જે એક એપ પર હતી. હા, અને હા, ઓહો ગુજરાતી પર. અને એ બી બહુ અલગ સબ્જેક્ટ્સ હતા. તો તમે આવા, કેમ કે કેવું થાય છે કે એક મૂવી બને અને પછી એ જ સબ્જેક્ટ પર બીજી બહુ જ બધી મૂવીઝ આવે, પણ તમારા સબ્જેક્ટ સિલેક્શન બહુ યુનિક રહ્યા છે. એટલે આ ખરેખર કોઈ એટલું વિચારીને કામ નથી કર્યું કે સબ્જેક્ટ સિલેક્ટ કરીને કરું. પણ હા, જેમ જેમ સારી સ્ક્રિપ્ટ આવતી રહે તો પહેલો પ્રેફરન્સ એને જ આપવામાં મારું વધારે એ હોય છે. કારણ કે સ્ક્રિપ્ટના આધારે બધું નક્કી થતું હોય છે કે આ ચાલશે નહીં ચાલે, આપણે ચાલશું કે નહીં ચાલીએ. એટલે સ્ક્રિપ્ટને પહેલી પ્રાયોરિટી આપું છું, બીજી પૈસાને. એટલે એ રીતે આ બધી સિરીઝ અને ફિલ્મો આવતી રહી. તો આ બધાની શરૂઆત ક્યાંથી થઈ? ત્યાં તમે ક્યારે નક્કી કર્યું કે મારે યસ આ ફિલ્ડમાં જવું છે અને હવે આને ફૂલ ટાઈમ કરવું છે?
એટલે આ ફિલ્ડ કઈ કહેવાય એવું કંઈ હું પ્રોપર એમ નહીં કહી શકું કે આ ફિલ્ડમાં જવું છે કે એવી કોઈ ફિલ્ડનું નામ કે થિયેટર કરીશ કે એક્ટિંગ કરીશ એવું કંઈ ફિલ્મો કરીશ એવું કંઈ પ્રોપર નહોતું. હું જે રીતે મારું સ્કૂલિંગ રહ્યું છે 12th સુધી એવું હતું કે હું બહુ જ થોડું ઓછું બોલવાવાળો વ્યક્તિ અને લોકો સાથે હળી ભળી ના શકું કે કંઈક ને કંઈક કોન્શિયસ આમ રહેવું પડે કે ખબર નહીં એ પહેલેથી એવું હતું. અને એ જ કારણના લીધે એવું થયું કે હું કોલેજમાં પણ બહુ ઓછું જતો હતો કે વેક્ચર અટેન્ડ કરવા એ મારા માટે બહુ થોડું અઘરું થઈ જતું હતું કારણ કે એટલી ભીડમાં બસમાં જવું કોલેજના એ માહોલમાં રહેવું મારા માટે અઘરું હતું. તો બસ કોલેજમાં તો નહોતો ગયો, એના લીધે એ લોકોએ કમ્પ્લેન કરી કે હવે તમે નહીં આવો તો અમે લોકો તમને કોલેજમાંથી નીકાળી દઈશું. તો પછી ગયા કોલેજમાં જોયું તો ત્યાં બધા અલગ અલગ એક્ટિવિટીઝ ને એવી રીતે ચાલતી હતી જેમાં ડ્રામા, ગરબા, મ્યુઝિક આ તે. એટલે આમાંથી એ તો ખબર હતી કે મને તો કંઈ આવડતું છે નહીં આમાંથી કંઈ જ પણ શું હશે એ પણ ખબર નહીં. તો બસ એવી રીતે વોલેન્ટિયર તરીકે હું જોડાયો કે ચલો આ લોકો સાથે રહીશું તો કમસે કમ કોલેજવાળા નીકાળશે નહીં આપણને અહીંયાથી. અને એ કોલેજમાંથી એક એક્ટિવિટી ડ્રામા કોમ્પિટિશન થાય છે યુથ ફેસ્ટની. તો બસ એના માટે વોલેન્ટિયર તરીકે રહેવા ગયો હતો. પણ ત્યારે મેં પહેલી વાર એવી રીતે જોયું કે લોકો વારાફરતી એક સ્ટેજ ઉપર આવીને કંઈક પરફોર્મ કરી રહ્યા છે. કોઈ બી ફિલ્મો મોસ્ટ ઓફ લોકો ફિલ્મોના ડાયલોગ જ બોલતા હતા. અને ફિલ્મો જોવાનો હું નાનપણથી એટલે શોખ ખરો બધા જ એમ. અને ખબર નહીં એટલે આમ કોઈ પણ એક્ટરનું જોવું અને એ ડાયલોગો મને આમ યાદ રહી જતા હતા. અને એ ડાયલોગો અમે મિત્રો વર્તુળમાં આમ નાના આમ એક વર્તુળમાં બેસાડીને ક્યાંય પણ આવી રીતે અમે પરફોર્મ કરે. એ રિક્ષાવાલે પૈસે ના લેના એવી રીતે કોઈક દિવસ રાંઝણાનો કરી દીધો, કોઈક વાર શાહરુખ ખાનને. તો એવી રીતે મિત્રોને તો એન્ટરટેન કરતા હતા પણ કદી આવી રીતે સ્ટેજ ઉપર કે આવી રીતે થઈ શકે એ મને ખ્યાલ નહોતો. અને જ્યારે જોયું કે સ્ટેજ ઉપર લોકો આ જ કરી રહ્યા છે અને તો આ તો આપણે પહેલેથી કરતા આવ્યા છે, ચલો આપણે બી કરીએ. તો એવી રીતે મેં નક્કી કર્યું કે હું પણ કરીશ. અને એક છોકરાએ એમ કીધું કે સારું જા જતો રહે સ્ટેજ ઉપર. તો જેવું એમ સ્ટેજ વાળો એક આવ્યો ને માહોલ તો એમ થોડું ડર લાગવા માંડ્યો. એટલે મેં કીધું સારું કંઈક અત્યારે નહીં થાય, કાલે પ્રિપેર કરીને આવું. અને પછી મેં એક શાહરુખ ખાનનો ઓમ શાંતિ ઓમનો ડાયલોગ આખો રેડી કરીને ગયો. અને સ્ટેજ ઉપર જેવો ગયો એકાદ ડાયલોગ લાઈન બોલ્યો હોઈશ અને બસ પછી એમ ચૂપ થઈ ગયા. ઓટો કંઈ બોલે નહીં, અવાજ નીકળે નહીં, એ બધું ભૂલી ગયો. સો એવું થયું. પણ એ છતાંય જે અમારા ઇન્ચાર્જ હતા ડ્રામાના એમણે બહુ સારી રીતે એપ્રિશિએટ કર્યું. આખું એમ કીધું કે ભલે એટલું બોલી નથી શકતો પણ કે આખું બોડી સ્ટ્રક્ચર બહુ સારું છે કે આપણા પ્લેમાં બહુ સારી રીતે યુઝફુલ થઈ શકશે. એટલે પહેલી વાર એવું લાગ્યું કે આ એક એવી જગ્યા છે જ્યાં કંઈ કર્યા વગર આ રીતે એપ્રિશિએશન મળી છે. તો બસ કીધું કે આ કરીએ. અને કરતાં કરતાં 1 મહિનાના રિહર્સલ પછી એવું ખબર પડી. એટલે એવું 1 મહિનાના રિહર્સલ પછી 6 મહિનાનો આખો ગેપ હતો. તો એ 6 મહિનામાં એવું રિયલાઇઝ થયું કે યાર હવે બીજું કંઈ તો મજા નથી આવતી આના સિવાય, હવે આ જ કરવું જોઈએ. તો એ રીતે હું બીજા લોકોને મળ્યો, મેં કીધું આ કરવું છે, હવે શું કરું. હું તો બીકોમમાં આવી ગયો છું, મારે તો હવે એક્ટિંગ જ શીખવી છે. એટલે ઘણા લોકોએ અલગ અલગ સજેશન આપ્યા કે હવે તું બીકોમ કન્ટિન્યુ કરી શકે કે અહીંયા ડ્રામા સ્કૂલમાં જઈ શકે કે અહીંયા ગુજરાતમાં આવી રીતે ભણી શકે. એટલે મેં બીકોમ સાથે કન્ટિન્યુ કર્યું ને ડ્રામા બહારના ગ્રુપમાં બી કરતો રહ્યો, કોલેજમાં પણ કરતો રહ્યો. પછી બસ ચાલી રહ્યું છે બધું હવે. ક્યાં વાત હે. તો તમે થિયેટર બેકગ્રાઉન્ડથી બી છો, તમે થિયેટરથી જ સ્ટાર્ટ કર્યું હતું. હા. તો અત્યારે બી તમે થિયેટર કરો છો? હા 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 કન્ટિન્યુ. તો કેટલું ઇમ્પોર્ટન્ટ હોય કે તમે જ્યારે ફિલ્મ્સ કરતા ત્યારે થિયેટરને પકડી રાખો? એટલે એવું કોઈ પકડી રાખવા વાળું ખરેખર એમ નથી. આ તો કેવી છે કે પોતાનું જ એક પેશન છે. એટલે પોતાને જ એક્સપ્રેસ કરવા વાળી એક જગ્યા તમને મળી ગઈ છે તો બસ એ ફોલો કરી રહ્યા છે એવી રીતે. આમ કોઈ એવું નથી કે ફિલ્મો અને થિયેટરનું હું બંનેને સાચવીને બેલેન્સ કરીને એવું કોઈ પ્લાન નથી. પણ સાચું કહું ને તો આમ મને એવું લાગે છે કે
ફિલ્મોના લીધે હું થિયેટર કરી શકું છું એવું પોસિબિલિટીઝ થઈ. બાકી જો હું થિયેટર તો કોલેજ પત્યા સુધી પછી એવું બી આવી ગયું હતું કે થિયેટર છોડવું પડે જો ફિલ્મો ના મળી હોત. પણ ફિલ્મો મળી ગઈ, એના લીધે થિયેટર ચાલુ રહ્યું. તો એક સારી વાત, એટલે આ બેલેન્સ કરી રહ્યું છે બંને મારા લાઈફમાં. આ બંને વસ્તુ હું નથી કરી રહ્યું, એ મને બેલેન્સ કરી રહ્યા છે, ફિલ્મ અને થિયેટર. તો જ્યારે તમે ઘરે કીધું તમારા ઘરે કે મારે હવે આ ફૂલ ટાઈમ કરવું છે થિયેટર અને એક્ટિંગમાં જ જવું છે, આ જે અત્યારની જે ફિલ્ડ છે કન્વેન્શનલ ફિલ્ડ જેને લોકો કહે છે, એને જોડીને મારે અનકન્વેન્શનલ ફિલ્ડમાં કરિયર બનાવવું છે, તો ઘરે કઈ રીતે તમે કન્વિન્સ કર્યા કે એ શું જર્ની હતી તમારી? એટલે ભાઈ ખરેખર હું એવા ફેમિલીથી કે એવી અન્ડરસ્ટેન્ડિંગથી અમે લોકો, એટલે આમ નથી કે જ્યાં આમ બેસીને વાત કરીએ કે પપ્પા હવે મારે આ કરવું છે કે હું આ કરવા માંગુ છું, એવી ખબર ને એવું કદી રહ્યું નથી. ફિલ્મોમાં જોતો આવ્યા છે કે એવી રીતે એક સ્ટેન્ડ લે ને કંઈક કરીને, એવું કંઈ રિયલમાં એવું કંઈ ઘટના નથી થઈ. કે હું થિયેટર કોલેજમાં હતો ત્યાં સુધી કરતો જ રહ્યો હતો, અને બસ એક રિસ્પોન્સિબિલિટી કોલેજ પત્યા પછી એક વધારે થોડું ભાર આવે કે હવે કંઈક તમારે કમાઈને ઘરે પૈસા આપવાવાળી એક જે જવાબદારી આવે. તો ત્યાં સુધી તો એ લોકોને, એટલે મેં નહોતું જ કીધું કંઈક કે મારે આવું કંઈક કરવું છે. હું અત્યારે મને મજા આવી રહી છે, હું કરી રહ્યો છું, એવી રીતે હતું. અને બસ મેં એટલે એક પ્લે જોવા એ લોકોને બોલાયા હતા, અને એ પ્લે જોઈને એ લોકો થોડું લાગ્યું કે અચ્છા કંઈક કરી રહ્યો છે, અને એની સાથે ખાસા બધા લોકો આવી રીતે એપ્રિશિએટ કરી રહ્યા છે, લોકો એને પસંદ કરી રહ્યા છે. તો એ લોકોને ગમ્યું હતું, પણ એનો કોઈ એટલે પૈસામાં એમાં કોઈ એવું નહોતું. એટલે કંઈક ને કંઈક કહેતા રહેતા હતા કે કંઈક બીજું સાઈડમાં કરતો રહે, પણ છતાંય કોઈ ઓપ્શન મને દેખાતા નહોતા. લક બાય ચાન્સ ફિલ્મોના લીધે એ થોડું ઇઝી રહ્યું, જેના લીધે એ લોકોએ બી પછી ફિલ્મોના લીધે એ લોકોએ એક્સેપ્ટ કર્યું. કારણ કે ફિલ્મના લીધે એમને પણ લોકો એમ કહેવા માંડ્યા કે આ હેમાંગના પપ્પા છે, હેમાંગના મમ્મી છે, હેમાંગની બેન છે. તો એક ફિલ્મોના લીધે એ લોકોએ એટલું સારી રીતે એક્સેપ્ટ કર્યું. બાકી ફિલ્મો ના હોત તો બહુ અઘરું થઈ જાત. તો તમે કીધું કે તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ સ્ટેજ પર ગયા ત્યારે તમે આવું એક ડાયલોગ બોલીને થોડું બ્લેન્ક થઈ ગયા? હા. તો એટલે હું ઓપન માઇક્સ કરું છું, અમે લોકો ઇવેન્ટ્સ કરીએ, તો અમારા ઓપન માઇક્સમાં બહુ બધા એવા આર્ટિસ્ટ આવે જે ફર્સ્ટ ટાઈમ પરફોર્મ કરવા આવે, એ કોઈક વાર અમુક વાર નર્વસ થઈ જાય, અને પછી એ લોકો એટલા બધા કોન્શિયસ થઈ જાય કે એ લોકો પરફોર્મ કરવાનું જ છોડી દે. એમની પાસે કળા હોય પણ એ લોકો છોડી દે. તો એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે તમે તમારા આર્ટને કે તમારા પ્રોસેસ જોડે સ્ટીક રહો. એટલે આ બહુ છે ને નેચરલ ઘટના છે. એને નેચરલ વસ્તુઓ જેટલી નેચરલ રહે એમાં બહુ જ સારું છે. તમારે ફોર્સફુલી તમે જ્યારે, એટલે આ તો કોઈ પણ આર્ટ હોય કે જ્યારે ફોર્સફુલી તમે જેટલો બી ટ્રાય કરશો ને કે આ કરવું જ છે, તો એના બગડવાના ચાન્સીસ બહુ વધારે રહેશે. એના કરતાં જ્યાં સુધી તમારી વસ્તુઓ તમારી રીતે એક્સપ્રેસ થવાની, એટલે તમારો એક રિધમ હોય, ટાઈમિંગ હોય, એ રીતે જ મને લાગે છે કે ચાલવું જોઈએ. એમાં કોઈ ગભરાવાનું સવાલ નથી. ફંબલ એક બહુ નેચરલ ઘટના છે. આપણે બી અત્યારે વાતચીત કરતા હોય તો ફંબલનેસ આવી જાય, કંઈક કોન્શિયસ રહીએ, પણ એ ધીરે ધીરે ઈઝ થઈ જશે. પહેલાં સ્ટાર્ટિંગમાં થોડું ઘણું લાગે, પણ ધીરે ધીરે એ થઈ જાય. એના માટે વારે ઘડીએ સ્ટેજ ઉપર આવવું પડે, વારે ઘડીએ પ્રેક્ટિસ કરવી પડે. કે કોઈ નથી છતાંય હું એ પ્રેક્ટિસ કરી લઉં કે અચ્છા હું આ લાઈન ઉપર આઈ કોન્ટેક્ટ કરીશ, કે હું આ રીતે આ કરીશ. એ જ બધું ક્રાફ્ટ હોય છે કે અચ્છા ચલો હવે આ સ્ટેજ ઉપર હતું, હવે કેમેરામાં, હવે આ લાઈન આવી છે તો આ લાઈન ઉપર આમ કરીશ, આ લાઈનને માઇનોર આવી રીતે અહીંયા રિએક્શન આપીશ, નીચે જોઈશ, એ બધું. તો એ પછી ધીરે ધીરે તમારી પોતાની સમજણ પ્રમાણે તમે કરવા લાગો છો. એમાં બહુ ચિંતાનો કોઈ જ સબ્જેક્ટ નથી. મને તો એટલે સ્ટેજ ઉપર બી અમુક વાર લોકો ફંબલને એ રીતે જોયું, ફંબલ આવી ગયું કે ભૂલ થઈ ગઈ. પણ ભૂલ અને ફંબલ ને આ બધું બહુ રિયલ લાઈફમાં થાય જ છે. તો બહુ એ વસ્તુને એટલું પ્રાયોરિટી કે એટલી ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. તમે સ્ટેજ પર ગયા ત્યાં તમે જીતી ગયા છો, આ તો તમે સ્ટેજ પર સેલિબ્રેટ કરો છો. તમે કીધું તમે બહુ ઇન્ટ્રોવર્ટ રહ્યા છો નાનપણથી, તો અને અત્યારે માસીસ હસે છે, તમે બહુ જ બધા લોકોને હસાવો છો. તમે ઇવન યુ હેવ વન એન અવોર્ડ, બેસ્ટ એક્ટર ઇન કોમિક રોલ. હા ભાઈ.
ફોર મોન્ટુની બિટ્ટુ મોન્ટુની બિટ્ટુ માટે, કરસનદાસ માટે ઇન્ટરનેશનલ લેવલ એક છે, પછી કઈ FM વાળો ને બધા છે બહુ બધા. તો એક ઇન્ટ્રોવર્ટ છોકરો જેના મનમાં આટલું બધું ભર્યું હોય અને પછી આમ તમને એક્સપ્રેસ કરવાનો એક મોકો મળ્યો, તો તમે મેન્ટલી પ્રિપેર્ડ હતા કે હવે મારે આટલા લોકોને સામે પરફોર્મ, એટલે એક છોકરો જે 5 જણની વચ્ચે બોલતા થોડુંક એવું ગભરાતો હોય કે આ લોકો શું વિચારશે, એ આજે આટલા બધા ઓડિયન્સની સામે પરફોર્મ કરે ડિજિટલી અને ઇન પ્લેસ પણ, તો આ કોન્ફિડન્સ કઈથી આવ્યો કે એ શું હતું? એટલે આમ ખરેખર એટલે આ શું કહેવાય હવે આને કઈ રીતે હું સૌથી પહેલા એટલે જ્યારે સ્ટેજ ઉપર પેલું જે મેં એક પરફોર્મ કર્યું એના પછી તો કેવું હતું, થોડું છે ને ઇમ્પ્રેસ કરવા વાળું એક થોટ હતી પહેલા સ્ટાર્ટિંગમાં. પછી એ ધીરે ધીરે ચેન્જ થયું કે ના, ખાલી ઇમ્પ્રેસ કરવા કે ખાલી તાલીઓ લેવા માટે કે લોકોને પસંદ આવે એટલું જ નથી, કંઈક એનાથી બી અંદર બીજી કંઈક વસ્તુઓ છે જેને હવે એક્સપ્રેસ કરવાનો કંઈક રસ્તો કે પોતાની રીતે પોતે જે અનુભવ કરેલું હોય એ બધું એક્સપ્રેસ કરવાનો કોઈક એક રસ્તો શોધવો પડશે. તો એ પ્રકારના પછી પ્લે, એ પ્રકારની સ્ક્રિપ્ટો, એ પ્રકારનું રીડિંગ, એ પ્રકારની કવિતાઓ, તો એ સાઈડ રસ્તો એક ખુલ્યો. તો એ બસ ફોલો કરતા પછી આજે બી હું એટલો જ ઇન્ટ્રોવર્ટ છું કે આજે બી કદાચ ઘણી વાર અમુક મને કોઈક ફેન મળી જાય ને અરે યાર તમે તો બહુ આ ને તેને, પણ હું જે એનર્જીમાં હોઉં હું એ જ એનર્જીમાં રહું, એટલે એના માટે એકદમ એવો પ્રયત્ન કરવું કે એવું કંઈક કરવું મારાથી નથી થતું. તો હું એ જ કે અચ્છા ઓકે, તો એ પ્રકારનું જ મારું બિહેવિયર પહેલેથી જ હજી પણ છે. અને કેમેરા કે સ્ટેજ પરફોર્મન્સ એક અલગ વસ્તુ છે ને રિયલ લાઈફ અને એ અલગ વસ્તુ છે, તો એ બંને ડિફરન્સ છે જ. હવે કોઈ વાર એવું એક્સપિરિયન્સ થયો છે કે કોઈ તમને એવું કે કોઈ એવું ફેન મળ્યું કે મને જોક સંભળાવો, મને હસાવો? એટલે હા, એવું ઘણી વાર થાય છે કે ડાયલોગ તો બોલ્યા વગર જવા જ નહીં, પણ હું ડાયલોગ બોલતો નથી એવી રીતે. કદાચ ક્યાંક મોટા સ્ટેજ ઉપર હોય, બહુ બધા લોકો હોય, તો અમુક વાર ડાયલોગ બોલવાનું, બાકી એવી રીતે એ વસ્તુ પોસિબલ નથી. કારણ કે એક જે તમે કેમેરામાં કે ફિલ્મોમાં કે સ્ટેજ ઉપર જોવો છો એની પાછળ બહુ સખત મારા એકલાની મહેનત નથી હોતી, એની પાછળ બહુ બધા લોકોનો સપોર્ટ હોય અને એના થકી તમને એ વસ્તુ એટલી મજા આપતી હશે. જો હું એકલો એ વસ્તુને કરીશ ને તો એની મજા બગડી જશે. તો હું એટલા માટે એમની સામે નથી કરતો કે આખું એક મેજિકની રીતે જ્યારે એની સામે પ્રેઝન્ટ થાય ને તો એ મેજિક જ રહેવું જોઈએ. અત્યારે કરી દઈશ તો એ નોર્મલ થઈ જશે, તો એનો કોઈ મતલબ નથી. તો હંમેશા પછી ટ્રિક્સ આપણે બહાર નહીં. હા. તો તમે મોસ્ટલી કોમેડી રોલ્સ કર્યા છે, કોમિક ટાઈમિંગ્સ વાળા રોલ કર્યા છે. તમારો ડ્રીમ રોલ શું છે? આમ તમને કોઈ પૂછે કે ચલો હેમાંગભાઈ આજે તમારો એક ડ્રીમ રોલ કહો છે તમારે કરવો છે, જે થઈ ચૂક્યો છે કે કોઈ એવું કેરેક્ટર છે હિસ્ટોરિક હતું ને તમારે કરવું છે, કોઈ તમારો ડ્રીમ રોલ છે? એટલે જેવી રીતે આ આખી જર્ની એટલી અનપ્લાન છે કે મેં કંઈ એવું ફિક્સ નથી કર્યું. અને મારે કેવું પહેલેથી જેવી રીતે આમાં એક મેં પહેલાં કીધું એક ઇમ્પ્રેસ કરવાવાળી થોટ હતી, પછી ધીરે ધીરે એક્સપ્રેસ થવાવાળું થયું. તો સેમ ઘટના આવી રીતે એ જ થતી હતી કે હું ઘણીવાર શું સવાલ હતો ભાઈ? ડ્રીમ રોલ. હા, ડ્રીમ રોલ. તો બસ આવી રીતે ઇમ્પ્રેસ કરવાવાળું પછી એક્સપ્રેસ કરવાવાળા તરફ આવ્યો અને ધીરે ધીરે હું કોમેડી રોલ કરતો હતો. તો લોકો અમુક જે મારા સાથેના આર્ટિસ્ટ હતા એ લોકો કે હવે કોમેડી તો બહુ કરી લીધી, હવે કંઈક સિરિયસ કર. તો કોઈકનું સાંભળીને આ સાંભળ્યું, અચ્છા તો આ ફોલો કરું, આ સાંભળ્યું તો આ ફોલો કરું. તો એવી રીતે ઘણીવાર બહુ બધી વસ્તુઓ ફોલો કરી કે કોઈક આ કરી રહ્યું છે તો આ કરીએ, આ કર્યું. તો એવી રીતે અલગ અલગ દિશામાં જઈને ટ્રાય કર્યો. પણ એનાથી પણ જે મારે ખુદને જે મજા આવતી હતી એવી વસ્તુઓ નહોતી મળી, કે એવા કેરેક્ટર્સ જે હું કરવા માંગતો હતો એવા નહોતા મળ્યા. એટલા માટે હંમેશા અનપ્લાન જ એવી ઘટનાઓ રાખી કે આવી રીતે જો હું ફિક્સ કરી દઈશ ને કે આ ડ્રીમ રોલ કે હું આ પ્રકારનું, કારણ કે આર્ટની કોઈ લિમિટેશન નથી, એટલે હું એને પણ
ધીરે ધીરે પછી પોતાની સમજણથી એ નક્કી કર્યું કે અચ્છા કોઈ લિમિટ નથી હોતી. હવે ચલો કોમેડી લોકો આટલું કહી રહ્યા છે તો કોમેડીની બી કોઈ લિમિટ નથી. હું કોમેડી કરતો જ રહીશ, એવું કોઈ જ હું નહીં માનું કે ના હવે બસ કોમેડી ઓવર, હવે સિરિયસ પછી કંઈક એકદમ રોમેન્ટિક, પછી એવું જરાય નહીં થાય કે એ બધી જ વસ્તુઓની કોઈ લિમિટ નથી કે કોઈક વાર કોમેડી બી હોય, કોઈક થોડી સિરિયસ હોય, કોઈક જેવી રીતે એક સામાન્ય માણસના જીવનમાં બધા એક્સપિરિયન્સ આવતા હોય એવી રીતે બધા જ એક્સપિરિયન્સને એટલું જ રિસ્પેક્ટફુલ રીતે જોઈને એટલું જ રિસ્પેક્ટફુલ રીતે પરફોર્મ કરવાનું એ રહ્યો છે. કોઈ ડ્રીમ ને એવું ઓછું છે. એટલે તમે એક વેબ સિરીઝ કરી હતી હા, કેડી સર જોડે, યસ, બોબો નામની, હા ભાઈ. જે એ વખતે એ ફોર્થ વોલ બ્રેક કરીને એવી હતી કે ઘરના, મેં તમને આપણે હમણાં ઓફ કેમેરા બી વાત કરી કે ઘરના બધા લોકોએ જોઈ લીધું પણ બધા અલગ અલગ બેસીને જોવે. તો એવો રોલ તમે તમારા એ પોઈન્ટ ઓફ કરિયરમાં કેવી રીતે લીધો, એટલે કેમ લીધો? કે એક તો સૌથી પહેલા એનું ડિરેક્શન કેડી સર કરતા હતા અને કેડી સર છે ને એટલે મેં એમની સાથે છેલ્લો દિવસથી લઈને કરસદાસથી લઈને અમે ખાસું ઘણી વાર મળતા બી રહે છે. તો એ છે ને બહુ થોડા અલગ પ્રકારના એમને આમ ડેરિંગ બાજુ એક ડિરેક્ટર કહેવાય ને કે હું આ બી કરીશ, હું આ બી કરીશ, હું એક સેન્સિબલ વાત બી મૂકીશ, હું એટલી કોમેડી બી કરીશ કે હું એકદમ ડફર એકદમ બોગસ વાતો પણ કરીશ, પણ આટલો જે કોન્ફિડન્સ જોઈએ કે હું કરીશ અને પોતાની રીતે કરીશ. તો મને એમના ઉપર એ જુગાર રમવામાં લાગ્યું કે આ રમાય આ બાજી. અને એમાં જે પ્રકારની સ્ક્રિપ્ટ હતી તો એવું થયું હતું કે આ પ્રકારની સ્ક્રિપ્ટ જો કારણ કે હિન્દીમાં જોઈએ ને તો વાસેપુર જોઈને એવું થાય કે અભી સ્કીમમાં એવું બધું કંઈક બોલીએ અને આવી રીતે કંઈક એક્ટિંગ કરવાનો મોકો મળે, પણ એવું હજી થયું નથી. ચલો આજે ગુજરાતીમાં આવ્યું છે તો આજે ગુજરાતીમાં એ વસ્તુ કઈ રીતે કરી શકાય અને ઓડિયન્સને એ જ વસ્તુ કઈ રીતે એટ્રેક્ટિવ કે એ વસ્તુ હ્યુમર ને બધું સેમ લેવલનું રહે, જેટલું કંઈક બીજી આપણે ફિલ્મો જોઈએ છે એટલું જ પ્રભાવ કરે ઓડિયન્સ માટે અને એક એનું ઓડિયન્સ બને એ જ ટાર્ગેટ હતો. એવું કોઈ અને કેડી સરના બી બે, મેં એમનું એક બાજુ તમે રાડો જો, એક બાજુ વશ જો અને એક બાજુ બોબો જો, એ અલગ જ શેડ છે. એટલે બધી જ, એટલે નાડી દોષ બી, પછી કરસનદાસ, છેલ્લો દિવસ, વાંઢા વિલાસ, વશ 2 આવી રહી, એટલે એ દરેક આટલી બધી અલગ અલગ પ્રકારની સ્ક્રિપ્ટ કરનાર ડિરેક્ટર જોડે ઓબ્વિયસ છે કામ કરાય. તો મજા આવે યાર આવી રીતે અલગ અલગ વિષય પર. અને હાહાકાર વિશે વાત કરીએ. હાહાકારે લાસ્ટ યર જે 2024નું ગુજરાતી મૂવી માર્કેટ હતું એને હલાવી કાઢ્યું. હા. એનો એક્સપિરિયન્સ કેવો હતો તમારો હાહાકારનો? હાહાકાર અમે લોકો આઈ થિંક કદાચ 2022 કે 22માં કરવાના હતા શૂટ, જે થતા એનું પ્લાન થતા 2024માં શૂટ કર્યું અને રિલીઝ પણ કર્યું આ વર્ષે અને એ હિટ રહ્યું. એ સ્ક્રિપ્ટ જ્યારે વાંચી હતી પહેલી વાર, જ્યારે જે ડિરેક્ટર અને રાઇટર છે મયંક અને પ્રતિક, તો એ બંનેની જ્યારે સ્ક્રિપ્ટ વાંચી હતી ત્યારે એટલો અંદાજો હતો કે આ 100% ઓડિયન્સને પસંદ આવી શકે એવી ઘટના છે. કારણ કે એ જે 3 કેરેક્ટર લખાયા છે એ બહુ જ ઓડિયન્સની આસપાસના એ લોકોની લાઈફસ્ટાઈલને એ જે હજી ગુજરાતી મોટા પડદાઓ પર નથી આવી એ વસ્તુઓ કદાચ આવી શકે છે અને આટલી હ્યુમરના રીતે આવશે તો એક કોન્ફિડન્સ તો હતો જ કે આ 100% ચાલશે જ, પણ કેટલું ચાલશે એ અંદાજો નહોતો. પ્લસ એનું જે એક સોંગ મધુરો દારૂડો એનો બી એટલો અંદાજો નહોતો, પણ ઓડિયન્સને બધી જ વસ્તુઓ બહુ જ પસંદ આવી, દરેક કેરેક્ટર્સ, અને જેટલું અમે વિચાર્યું હતું એ સુધી અમે પહોંચી શક્યા. તો તમારું ને માઇકલભાઈનું જે એક કેમેસ્ટ્રી છે, હા, જે આપણે કટિંગથી જોઈ, કરસનદાસમાં જોઈ, અહીંયા બી જોઈ, તમારી રિયલ લાઈફ ફ્રેન્ડશિપ કે તમારું બોન્ડ કેવું છે અને કેવી રીતે શરૂઆત થઈ એ દોસ્તીની કે એ કેમેસ્ટ્રીની વાત કરીએ એટલે અમે લોકો એકબીજાને પહેલેથી ઓળખતા હતા જ. ફિલ્મોમાં કામ કર્યા પહેલા એક અમારી યુટ્યુબ ચેનલ હતી અમે આવા જ છે કરીને. તો અમે આવા જ છે માટે અમે લોકો ઘણા બધા વિડીયો બનાવતા રહેતા હતા, અમે આઈડિયા શેર કરતા રહેતા હતા કે અચ્છા આવું કંઈક કેરેક્ટર છે, આવું વાર્તા છે.
તો કોણ કોણ શું કરશે, હું આ કરીશ, તું આ કરી લે, એવી રીતે તો મળતા રહેતા હતા. એ વખતે એકદમ સામાન્ય બોન્ડિંગ હતું. પણ જ્યારે પછી અમે લોકો ફિલ્મ નક્કી થયું કરસનદાસ અને એના રિહર્સલ માટે, પછી સાથે આવવા જવાનું હોય, પછી સાથે રિસર્ચ માટે બી નીકળવાનું હોય, કે કંઈક વસ્તુ શોધવાની હોય, કે કંઈક કન્ફ્યુઝન હોય કે અચ્છા આ નથી આ સમજણ. અમુક વસ્તુ ડિરેક્ટર સાથે શેર ના કરી શકતા હોય, અમુક વાર કો એક્ટર સાથે અમુક વસ્તુઓ શેર કરતા હોય કે આ મને આવું લાગી રહ્યું છે, આ વસ્તુ નહીં મજા આવી રહી. તો એ જે શેરિંગ કરતાં અમુક વાર પ્રોફેશનલથી લઈને ક્યારેક પર્સનલથી થઈ જાય, અને બસ એ શેરિંગ કરતાં અમે પછી સાથે હોટલમાં રહેવાનું અને સાથે ઉઠવાનું, સાથે જમવાનું, બધી જ વસ્તુ એકદમ જ એટલી 45-50 દિવસ તમે એક જ કોઈ પણ વ્યક્તિ સાથે કે એ રીતે એની લાઈફસ્ટાઈલમાં એવી રીતે જોડાઈ જાઓ ને, પછી એ આપોઆપ બોન્ડિંગ થઈ જાય. એટલે અમારું તો એટલું એવું પણ છે કે ઘણી વાર એવું બી થયું છે કે સપના બી એક જ જોઈ રહ્યા છે. હા, એટલે રિયલમાં. એટલે અમે બંને સાથે સૂતા છીએ અને સાથે વચ્ચે ક્યાંક આંખ ખુલે છે અને બંને કે શું થયું, તો કે સપનું, કે કેવું આવું, કે હા આ જ સપનું, તને બી આ જ સપનું, કે હા મને બી આ જ સપનું. એટલે કારણ કે ફિલ્મના આસપાસ બી, અમારી આસપાસ બી જે કેરેક્ટર એ બી સેમ. એટલે આખું એક કોમન એ નીકળી જતું હતું. જોરદાર. તો હેમાંગભાઈ, ફ્યુચરમાં વોટ કેન વી એક્સપેક્ટ, વોટ કેન ધ ઓડિયન્સ એક્સપેક્ટ ફ્રોમ યુ? ભાઈ, એટલે મને આ હંમેશા આવી રીતે મારી જોડે કોઈ એક્સપેક્ટેશન ના રાખો, કારણ કે આવી એક્સપેક્ટેશનના લીધે મારા પોતા પર થોડી અસરો અલગ પડી શકે છે, કે હું તમને એક્સપેક્ટેશન જે આપું એમાંથી એ અચીવ કરી શકું ના કરી શકું એ હજી મને આઈડિયા નથી, કારણ કે હું પણ એક લર્નિંગ ફેઝમાં જ છું. હું શીખી રહ્યો છું, જાણી રહ્યો છું, હજી બહુ કામ કરવાનું બાકી છે મારે. તો પણ હું એટલું કહી શકીશ કે યસ, એન્ટરટેન 100% કરીશું જ્યાં સુધી જીવું છે ત્યાં સુધી ઓડિયન્સ માટે. એવો એક ટાર્ગેટ છે. તમારા પ્લેસ કયા ચાલી રહ્યા છે અત્યારે? હમણાં ભાઈ મેં નવેમ્બરમાં એક પ્લે ઓપન કર્યું હતું, મિત્ર કી કહાની, જેનું મેં ડિરેક્શન પણ મેં કર્યું અને એક્ટિંગ પણ મેં કરી હતી. એટલે એ પ્લે ચાલી રહ્યું છે. બાકી હમણાં બહુ ખાસ પ્લે ઓછા થઈ ગયા છે. અને અમે જે પ્રકારના પ્લે કરીએ, એટલે હું જે પ્રકારના પ્લે કરું છું એના બહુ શો થવા એટલા પોસિબલ નથી, કારણ કે એની ઓડિયન્સ બહુ લિમિટેડ છે અને ઓડિયન્સ લિમિટેડ જ રહેવી જોઈએ. મારું બી એક માનવું છે કે એ બધા માટે, દરેક સબ્જેક્ટ દરેક માટે ના હોઈ શકે, કોઈકના માટે અમુક સબ્જેક્ટ બન્યા હોય, તો એ થિયેટરનું એક લિમિટ છે, એના સુધી રહે સારું. થિયેટરની આપણે વાત કરીએ ને, તો ક્લોઝ કરતાં પહેલાં હું તમને થિયેટર વિશે જ પૂછીશ કે થિયેટર ઇઝ અ પ્લેટફોર્મ જેમાં તમે બહુ બધું ઇમ્પ્રોવાઇઝ કરી શકતા હો છો, ઓન સ્ટેજ તમે કરો બી છો, અને ફિલ્મ્સ એવી છે જેમાં તમે એટલું બધું ઇમ્પ્રોવાઇઝેશનનો સ્કોપ નથી હોતો. તો ઇફ યુ હેવ ટુ પિક વન, તમારે આ બંનેમાંથી એક પિક કરવું હોય, ફિલ્મ્સ અને થિયેટર, તો તમે શું કરો? એટલે થિયેટર જ. કેમ કે થિયેટરમાં કેવું, હવે ડિરેક્ટરે બધું કીધું કે આવું કરવાનું છે, આમ થવાનું છે, આવું થશે, આ છે, આપણે આ રિહર્સ કર્યું છે. પણ ઓન ધ સ્પોટ પછી જે તમને આવ્યું અને તમે કર્યું, એમાં ડિરેક્ટર બી કોઈ કંઈ નથી કરી શકવાનું. તમારા મનમાં જે આવ્યું એ કર્યું, અને કોઈ જ કંઈ જ નહીં કરી શકવાનું. એ સમય પૂરતા તમે જ રાજા છો. રાજા એટલે ઓડિયન્સ એ સાઈડ જ રહેશે. તો થિયેટર ફર્સ્ટ પ્રાયોરિટી છે. હજી હું ફિલ્મોને હજી એક્સપ્લોર કરી રહ્યો છું હમણાં. એટલું પહેલાં નહોતો કરતો, હવે ફિલ્મોને પણ એ રીતે જોવાનું એ મળ્યું છે. તો ફિલ્મોમાં બી અમુક જગ્યાએ ચાન્સીસ હોય છે ઇમ્પ્રોવાઇઝ કરવાના, કે ઇમ્પ્રોવાઇઝ કરી નાખ્યું અને પછી ડિરેક્ટરે કીધું કે હા આપણે આ રાખીએ, કે ડિરેક્ટર જ સમજી જાય કે આને ઇમ્પ્રોવાઇઝેશન આપવા જ જોઈએ, આને ઇમ્પ્રોવાઇઝેશન કરવા જ દેવા જોઈએ. તો એ બી એક પ્રકારનું ચાલુ રહે. ક્યા વાત હે. ઓલ રાઈટ, સો યસ હેમાંગભાઈ, થેન્ક યુ ફોર બીંગ અ પાર્ટ ઓફ બાતચીત. થેન્ક યુ. અને વી વિશ યુ ઓલ ધ બેસ્ટ તમારા ફ્યુચર પ્રોજેક્ટ્સ માટે. થેન્ક યુ. બહુ મજા આવી તમારા. સેમ ભાઈ. સબસ્ક્રાઇબ કરો ધ આર્ટિસ્ટ હબ, લાઇક, શેર અને કમેન્ટ કરો અને મોજ કરતા રહો.